કે સત્કર્મનો વિચાર પ્રિયજનો ક્યારે પણ છે ને ટાળવો નહીં. આપણે ત્યાં શાસ્ત્રમાં એવું કહેવાયું કે સારા કર્મ કરવાનો વિચાર આવે ને કરી જ નાખવાનો. કારણ કે કોણ જાણે ભગવાન ક્યારે આપણે બુદ્ધિ ફેરવી નાખે. મહાભારતનો પ્રસંગ કહેતા ને કે મહાભારતમાં એક દિવસ શું થયું કે આ પાંડવોના મહેલમાં એક બ્રાહ્મણ આવ્યા અને બ્રાહ્મણ દાન માંગવા આવ્યા, ભિક્ષા માંગવા આવ્યા કે मैंने सुना है कि आप बहुत बड़े राजा हैं, कृपा करके हमें थोड़ा दान दे दीजिए. આજે મોટા ભાઈ હતા યુધિષ્ઠિર, એમણે કહ્યું કે દેખો ભાઈ, દાન તો જે સૈનિકો હતા એમની પાસે આવ્યા કે ભાઈ આવી રીતે महाराज एक कोई ब्राह्मण आया है तो दान मांग रहा है, उसे कहो कि आज हम बिजी हैं, आज हम व्यस्त हैं, कल आए और जब कल आएंगे तब हम उन्हें दान दे देंगे, कल हम उन्हें भिक्षा दे देंगे. ઠીક છે. આ વાત યુધિષ્ઠિરની આજે ભીમ હતા એ સાંભળતા હતા અને એમણે આખી ઘટનાક્રમ જોયું કે આ કઈ રીતે બધું થાય છે. તરત ગયા છે દરવાજા પર, બારણા પર મહેલના, અને જે ખબર છે નગાડાવાળા હોય રાજાના મહેલમાં, નગાડાવાળાને કહ્યું કે જોર જોરથી નગાડાઓ વગાડો, જોર જોરથી ઢોલ શહેનાઈઓ વગાડો. હવે આ અચાનક મહેલમાં અચાનક શહેનાઈ વાગવાની અવાજ આવી. આ યુધિષ્ઠિર વિચારે કે ભાઈ થયું છે શું? ન તો આજે દિવાળી છે, નથી હોળી છે, નથી કોઈ દેવ દિવાળી છે કે નથી જન્માષ્ટમી. આ ઢોલ નગાડાઓ કેમ વાગી રહ્યા છે મારા મહેલમાં? ગયા છે બહાર કે भाई क्या हुआ, तुम क्यों मिलके ढोल नगाड़े बजा रहे हो? अरे भाई हम क्या करें महाराज, आपके छोटे भाई हैं भीम, उनकी आज्ञा हुई और उन्होंने कहा कि तुम ढोल नगाड़े बजाओ. अब हमें क्या पता क्यों आज्ञा की है. भीम ने बोला कि अरे भीम क्या बात है, आज न तो दिवाली है, न जन्माष्टमी है, न तुम्हारा जन्मदिन है, न मेरा जन्मदिन है, तुम क्यों ढोल नगाड़े बजवा रहे हो? भ्राताश्री, मैं ढोल नगाड़े इसलिए बजवा रहा हूँ क्योंकि आपको यह विश्वास है, તમને આ ખાતરી છે કે તમે કાલે જીવિત રહેવાના છો. સમજતા નથી કે અચાનક ઢોલ નગાડો વગાડે છે ને અચાનક કહે છે કે હું કાલે જીવિત થવાનો છું. અરે ભીમ भाई स्पष्ट बोलो, मैं समझ नहीं रहा हूँ तुम क्या कहना चाह रहे हो. अरे भ्राताश्री, अभी वो ब्राह्मण आया था आपके पास भिक्षा मांगने और आपने उसको लौटा दिया कि भाई जाओ जाओ घर जाओ, कल दान मांगने आना, कल भिक्षा मांगने आना. यानी कि आपको विश्वास है कि आप कल जीवित रहने वाले हैं, आपको खुद की शरीर पे आपका इतना कंट्रोल है, आपके जीवन पे आपका इतना कंट्रोल है. इस खुशी में मैं यहाँ ढोल नगाड़े बजवा रहा हूँ. યુધિષ્ઠિર સમજી ગયા છે કે શું કહેવા માંગે છે મારો ભીમ, કે ક્યારે પણ સારા કર્મ કરવામાં એ ન જોવાય કે કાલે કરીશું ને પરમ દિવસે કરીશું ને એના પછી કરીશું. કોણ જાણે ઠાકુરજી આપણું જીવન કેટલું લખ્યું છે. શંકરાચાર્યજી કરીને પ્રિયજનો એક દક્ષિણના આચાર્ય થયા. પોતાના એક સ્તોત્રમાં, ચરપટ પંજરિકા સ્તોત્રમાં, સ્તોત્રનું નામ છે, અને એમાં એવું લખે છે કે નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. નલિની, નલિની એટલે કમળ. કમળ ઉપર એક જળનો બૂંદ પડે. નલિની દલગત જલમતિ તરલમ, ખબર છે ને, કમળની પાંખડી ઉપર જો એક જળનો બિંદુ પડે તો કેવો એકદમ જ અસ્થિર હોય, એકદમ જ અનસ્ટેબલ હોય. ક્યારેક આગળ પડી જાય, ક્યારેક પાછળ પડી જાય, ક્યારેક આ તરફ પડી જાય, ક્યારેક આ તરફ પડી જાય, કઈ નક્કી ન કહેવાય. શંકરાચાર્યજી કહે છે એવી રીતે વૈષ્ણવો, આપણા બધાનું પણ જે જીવ છે ને આ શરીરની અંદર, એ જાણે એક કમલ પર રહેલી એ જળની સમાન બિંદુ છે. ક્યારે આમાંથી નીકળી જાય ખબર ન પડે. અચાનક ફોન આવે કે અરે ભાઈ પેલા ભાઈ હતા એ તો એટલે પ્રિયજનો સત્કર્મો કરવાના વિચાર શાસ્ત્રો કહે છે ક્યારે પણ આપણને ટાળવા નહીં. સત્કર્મ કરવાનો વિચાર આવે આજે જ કરી નાખવાનો. એટલે અમારા ખૂબ આશીર્વાદ છે મનોરથી પરિવારને કે આટલું સુંદર આયોજન જ્યારે અહીંયા થયું છે. પ્રિયજનો વધુ સમય આપણી પાસે આજે સમય થોડોક ઓછો છે કારણ કે આપણે થોડા મોડા થયા છીએ. ઉત્સવ નાયક છે શ્રી ગુસાઈજી, એમના વિષયની આપણી આ શિબિર છે. અને એમાં તો કેવું છે પ્રિયજનો કે ગુસાઈજીનું ચરિત્ર એટલું અગાધ છે, એટલું વિશાળ છે, એટલા દિવ્ય દિવ્ય ચરિત્રો, એટલી દિવ્ય દિવ્ય લીલાઓ આપશે કરી કે 3 દિવસ શું 30 દિવસ પણ હોય ને તોય ઓછા પડે. કારણ કે એ તો સ્વયં ગુરુ નથી, એ તો તે કછું ન સંદેહ. ખીત સ્વામીજી શું ગાયું કે આ તો પ્રભુ જ છે. વસ્તુતઃ કૃષ્ણ એવું ન માનતા કે મહાપ્રભુજી અલગ ને ગુસાઈજી અલગ ને શ્રીનાથજી અલગ.
તો મહાપ્રભુજી પણ એ, ગુસાઈજી પણ એ, અને શ્રીનાથજી પણ એ. અને હું તો કહીશ, શ્રીનાથજી કરતા પણ પ્રિયજનો જો કોઈ ઉત્તમ સ્થાન, શ્રીનાથજી કરતા પણ જો ચઢિયાતું સ્થાન કોઈને આપવામાં આવ્યું ને, તો એ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને આપવામાં આવ્યું છે. આપણા દયારામભાઈ કરીને થયા ભક્ત કવિ, એક બહુ સુંદર વાત પોતાના ગ્રંથોમાં કરે છે કે જગત જપે નૃપ નામ, રહ્યો જસ સઘળે ફેલી. જગત જપે નૃપ નામ, રહ્યો જસ સઘળે ફેલી, પણ પટરાણીનું નામ લહે જે રહે રંગમહેલ. અર્થાત નૃપ, રાજાને બધા જાણતા હોય, રાજાના ગુણ કેવા, રાજાના ચરિત્રો કેવા, રાજાની ચાલ કેવી, રાજાની પર્સનાલિટી કેવી, બધા જાણતા હોય છે. પણ પટરાણી નું નામ લહે જે રહે રંગમહેલી. પટરાણીને તો એ જ જાણે કે જે રંગમહેલના જીવો હોય. એવી રીતે પ્રિયજનો શ્રીનાથજીને, શ્રી કૃષ્ણને તો બધા જ જાણતા હોય, એની કથાઓ બધા જ સાંભળતા હોય, પણ શ્રી ગુસાઈજીની, શ્રી મહાપ્રભુજીની કથા તો એ જ સાંભળી શકે છે કે જેના ઉપર મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની મહતી કૃપા હોય. કારણ કે પટરાણીનું નામ લહે જે રહે રંગમહેલી. તો એવા દિવ્ય ચરિત્રો ગુસાઈજીના, વિઠ્ઠલનાથજીના ચરિત્રો. હમણાં જ આજ્ઞા થઈ કે વિઠ્ઠલ એટલે શું? વિઠ્ઠલ એટલે વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી, દાસત્વેન અંગી કરોતી સ વિઠ્ઠલ. વિઠ્ઠલ કોણ છે? કે જે વિદા, પ્રત્યેક શબ્દોના અર્થ, પ્રત્યેક અક્ષરાર્થ આપણા ત્યાં કરવામાં આવ્યા. કે વિઠ્ઠલનો શબ્દાર્થ શું છે? કે વ એટલે વિદા, અર્થાત જ્ઞાન વગરના, ઠાન શૂન્યાન લાતી. ઠાન એટલે અભણ લોકો, એટલે બિચારા ભોળા લોકો. અભણ, નોટ લિટરલી અભણ, પણ ઓછા ભણેલા કે ભોળા લોકો. એવાને પણ જે લાતી, એ લોકોને પણ જે પોતાની તરફ લાવે છે, અને કેવલ લાવતા નથી પણ સ્વદાસત્વેન અંગી કરોતી સ વિઠ્ઠલ. કે એવું નથી ગુસાઈજીના સેવક થવો તો તમને કોઈ મોટા તપસ્યા કરવી પડે કે જપ તપ કરવા પડે. નાના એવા ભોળા બ્રજવાસી, જો ને તમે પરેની વાર્તા આવે છે આપણા ત્યાં, ભોળા બ્રજવાસી હતા અને ગુસાઈજી પાસે ગયા, કૃપાનાથ મુકો સેવા પધરાની હૈ, સેવા પધરાની હૈ. અને ગુસાઈજી અપરસમાં પધારતા હતા અને એમના જે ખવાસ હતા એ લોકોએ કહ્યું પરે પરે પરે. પરે એટલે વ્રજભાષામાં દૂર જા, દૂર જા. અને ત્યાં જેવું કહેવાય છે કે એક કાંકરી શ્રી ગુસાઈજીના શ્રી ચરણમાંથી ઉડીને આમના હાથમાં આવી, પરેના, આ ભોળા બ્રજવાસીના હાથમાં આવી. આપણી પરે બેઠકી છે ને અહીંયા સુરતમાં, એમની જ વાર્તા છે. હાથમાં આવી, પૂછો અરે કૃપાનાથ મેરે ઠાकुर जी को नाम तो कहो. परे 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 परे. परे એટલે दूर जाओ, दूर जाओ, दूर जाओ. अच्छा मैं समझ गया, आज से मेरे ठाकुर जी को नाम परे है. કહેતા હતા દૂર જાઓ, દૂર જાઓ, પણ એટલા ભોળા કે બિચારા એ જ પોતાના ઠાકોરજીનું નામ સમજી ગયા. પણ છતાં જો એટલા કૃપાળુ શ્રી ગુસાઈજી ખૂબ ભાવથી આમની સેવા કરતા હતા. આ વ્રજવાસી પોતાના પરેની, અને ભોજન પણ કરે તો બે પાતળ લે ભંડારમાંથી, એક પોતાના માટે અને એક પરે માટે, એટલે એક ઠાકુરજી માટે. અને એવી રીતે પ્રિયજનો કેવળ ગુસાઈજીની કૃપાથી એક ઉડેલી કાંકરીના ટુકડાએ, એક ગુસાઈજીની કૃપા અને આના ભાવના કારણે સાક્ષાત શ્રીનાથજીનો અનુભવ આ ભોળા વ્રજવાસીને ત્યાં કરાવ્યો છે. એટલે આ છે ગુસાઈજીની કૃપા. કે એવું નથી કે તમે કોઈ બહુ ભણેલા હો, કે જપ તપ કરો, કે તૈત્રીય ઉપનિષદ ભણો અને શ્વેતાક્ષર ઉપનિષદ ભણો, બ્રહ્મ સંહિતા ભણો અને બ્રહ્મસૂત્રો ભણો. આપણા જેવા સીધા સાધા ભોળા ભાડા વ્રજવાસીઓ જો એના ઉપર આવી કૃપા કરતા હોય, એ છે શ્રી ગુસાઈજી. ગુસાઈજીનું પ્રિયજનો ચરિત્ર કેમ સાંભળવું એના વિશે તો ચર્ચા કરીએ. જો વિષયમાં પ્રવેશ કરીએ એની પહેલાં થોડી પૂર્વ ભૂમિકાઓ બાંધીને આપણે જો વિષયમાં પ્રવેશ કરીશું તો આપણને વિશેષ આનંદ આવશે. ગુસાઈજીનું ચરિત્ર તો બરાબર છે, પણ ગુસાઈજી કોણ, ચરિત્ર આપનું કેમ સાંભળવું, આપની કથાઓનું શું મહાત્મ્ય છે, જો આપણે મહાત્મ્ય સમજીને એ કરીએ ને પ્રિયજનો, તો હંમેશા એમાં વિશેષ આનંદ રહેલો હોય છે. મહાત્મ્ય જાણ્યા વગર કરો તો એમાં કઈ મજા નથી. શ્રી મહાપ્રભુજી પોતાના ગ્રંથોમાં એવી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય જ્ઞાન તમને ખબર ન હોય ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યેનું તમારું પ્રેમ અને આદર જાગૃત ન થાય. ઉદાહરણ તરીકે
આમાંથી હાથ ઉપર કરો, કેટલા લોકો જસ્ટિન ટ્રુડોને જાણો છો? કોઈ ના જાણતા હોય. આ ભાઈ છે કેનેડાના પ્રધાનમંત્રી, કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર. હવે તો ભાઈ એ જસ્ટિનભાઈ અહીંયા આવીને તમારા શિબિરના મંડપમાં નંદ બંગલોઝની વાડીમાં આવીને બેસી જાય તો આપણે શું કહીશું કે ધોળિયા આવ્યા છે? આપણને ખબર ના પડે કે ભાઈ આ તો ભાઈ કેનેડાના પ્રધાનમંત્રી છે. એવી રીતે કોઈ પણ અહીંયાના વ્યક્તિ ત્યાં જઈને જાય, અહીંયા એનું મહાત્મ્ય હોય, પણ ત્યાં જઈને જો ખબર જ ન હોય કે ભાઈ આનું શું મહાત્મ્ય છે, કે આટલે કેનેડામાં જાય તો 15-20 ગાડીઓ એમની પાછળ અને બોડીગાર્ડ જાય, કારણ કે ત્યાંના લોકોને એનું મહાત્મ્ય ખબર છે કે આની પાસે કેટલી સત્તા છે, એટલે આપણને નથી ખબર. એવી રીતે ગુસાઈજીના ચિત્રો આપણા બધાના ઘરોમાં હોય, પણ જ્યાં સુધી આપણને ખબર જ નથી કે ગુસાઈજી કોણ, ગુસાઈજીનું શું મહાત્મ્ય, આપે કેવી કેવી લીલાઓ કરી, આપ કેવી કેવી ક્રાંતિઓ સમાજમાં લાવ્યા, જો આપણને આ જ ખબર ન હોય તો પછી તો એવું જ થયું કે કોઈ ધોળિયા અમારા મંડપમાં આવ્યા હતા. ગુસાઈજી કોણ? મહાપ્રભુજીના લાલન છે ગુસાઈજી, અમને બીજું શું ખબર પડે?